રાજકોટના પેલેસ રોડ પર આવેલું આશાપુરા માતાજીનું આ મંદિર અત્યંત ઐતિહાસિક અને મહત્વનું છે. આ મંદિરનો ઇતિહાસ ભક્તોની ભક્તિ સાથે તેમજ રાજવી પરિવાર સાથે જોડાયેલો છે. 1935માં રાજવી પરિવારના સભ્યો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી. પેલેસ રોડ પર આવેલ આ મંદિરને આજે પણ રાજવી પરિવારના કુળદેવી તરીકે પૂજવામાં આવે છે. ચોથી પેઢીના રાજવી પરિવારના સભ્યો દ્વારા આજે પણ આ મંદિરની પૂજા અને સેવાની પરંપરા ચાલુ રાખવામાં આવેલી છે. તો ચલો જાણીએ રાજકોટના આશાપુરા માતાજીના મંદિરના ઇતિહાસ વિશે. તમે કેટલા વર્ષથી અહીંયા પૂજા પાઠ? મારી આ ત્રીજી પેઢી ચાલે છે. ત્રીજી પેઢી. રાજ પરિવારની ત્રીજી પેઢી ચાલે કે તો આનો ઇતિહાસ શું છે આ મંદિર? આ મંદિરનો 1935માં તે વખત રાજાશાહી હતી. તત્કાલીન રાજવીથી ધર્મેન્દ્રજી ઠાકોર સાહેબ આ મંદિર બંધાવેલું છે. પદ્માવત હોસ્પિટલ ધર્મેન્દ્રજી કોલેજ સાથે બાંધકામ મંદિર એટલું જૂનું આવેલા 85 વર્ષથી રહેતી ચાલે. અને ભક્તોની કેટલી અહીંયા મહત્વ રહેલું છે? ભક્તો પણ અહીંયા કેટલા દર્શન કરવા? હા, દર રવિવારે અને મંગળવારે વિશેષ કરીને મંગળવારે માણસો 10-15 કિલોમીટરના વિસ્તાર પરથી રાજકોટમાં ખુલ્લા પગે પગપાળા જાત્રા કરવામાં આવે છે. અમારી મનોકામના માતાજીએ પૂરી કરી. વિશેષમાં નવરાત્રિ કે હમણાં ગઈ ચૈત્રી નવરાત્રિ પર ગયા. આશ્વિન નવરાત્રિમાં પણ માનવોથી ગરબીની પણ બાળાઓએ રાત્રિ રમી